બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો એમ થશે કે વચ્ચે આ ક્યાંથી આવી ગયો? આપણે તો જનમંગલ સ્વામીનું પ્રવચન જોઈને વિડીયો ક્લિક કરેલો હતો, પણ વાંધો નહીં, જાજો સમય નહીં લઉં તમારું. તો એક સાંભળવા જેવા સંત કે સાધુ કહી શકાય જનમંગલ સ્વામી, એકદમ દેશી ભાષામાં રમૂજી અને એકદમ હળવી રીતે તમને ગળે ઉતરી જાય એવી કેટલીક રોજબરોજ બનતી વાતોનું આ સુંદર પ્રવચન તમારી સાથે શેર કરું છું. તો સાંભળવા ઓડિયો ક્લિપ જ છે, પણ મજા આવે એવું છે. તો સાંભળવા વિનંતી, અને ગમે તો શેર પણ કરી શકો છો. આમ ખાલી કેમ છો ને આવી ગયા એટલું બોલે ને તરત આપણે બધો થાક ઉતરી જાય. બાકી કોકને આપણે ઘરમાં આવ્યો ને આવી ગયા તે આવી જ જવાનું હોય ને બીજાને ઘરે જવાનું હોય, પૂછવું શું કરો છો? આમ બાઉન્સ થાય શબ્દો એને જ હોય છે. એક ભાઈ હું કે બાપાને કે બાપા મારો દીકરો છે ને મને નોનસેન્સ કહે છે કે બુદ્ધિ વગરના છે. સ્વામી કે તો બરાબર જ કહે છે તમને. એ કે સ્વામી તમે આવું કહો? સ્વામી કે કોઈ મંદિર લાયા છે, કોઈ સંસ્કાર આપ્યા છે, અને ભણાઈને બુદ્ધિ છોકરાને આપી દીધી, તેમ ખાલી થઈ ગયા કે સ્વામી ગમત કરી થોડી. ડૉક્ટર સામે એક વાત કરી છે કે એક દાદા બિચારા પૂજા કરતા હતા અને છોકરો માથું વળે, બાજુમાં પૂજા કરીને ઊભો માથું વળે, પોતાનું મોટા વાળ, તે છાંટા ઉડ્યા પૂજા ઉપર. તે દાદા કે દૂર માથું વળીને ધોલ મારી દીધી. એ મંદિર સાહેબ લઈને બેહો તો મને દૂર જવાનું કહો, તમે મંદિરમાં જતા રહ્યો ને કે. કેવા ઘર છે જેવો પરિવાર, ભણેલા છોકરાઓ છે, એજ્યુકેશન આપે છે. આજે અમારા ગામડામાં હાહુઓના પ્રશ્ન કરે એકાબીજી રડ જ કરે, કોકની આગળ હૈયું હળવું જ કર્યા કરે. આજે આમ છો ને આમ છો, આ જ મેટર હોય એનું. રામ ભગવાનના ઘરમાં આ જ થયું. કઈ એમની જ સભ્યની એ હતી રાણી. હવે એને શું કીધું? કાંઈ વાંક હતો રામનો? 14 વર્ષ સુધી રામચંદ્ર ભગવાન જંગલમાં એક રાજકુમાર એક ચટાઈ પર હુઈ રહ્યા, કોઈ દે મન દુઃખ નહીં. અને કઈને પહેલા શબ્દ વાપર્યા પગે લાગીને કે તમે મારી પર દયા કરી અને મને જંગલમાં મોકલ્યો તો મને ઘણું જાણવા મળ્યું. અહીંયા અયોધ્યામાં રાજગાદી એટલો અનુભવ ન થાત મને કે મિત્રો કોને કહેવાય. સુગ્રીવ, અંગદ, હનુમાનજી મારા માટે પોતાના જીવન દાવ પર લગાવી દીધા. મારા બાવડામાં કેટલી તાકાત હતી ને ભગવાન કે મને ખબર નહોતી. ને કેટલા બધા તાળ એક બાણથી તોડી નાખ્યા. વેર એટલું બધું દુનિયામાં હોય છે, વેરી માણસો, રાવણ કેટલો વેર ઝેર વાળો, એ પણ મને ખબર નહોતી. મારા પિતાનો પ્રેમ કેટલો મારી પર કે 10 દાડામાં મારા વિયોગમાં એની પ્રાણ છોડી દીધા. હું એટલો બધો એને વાલો હોઈશ ને એ મારી કલ્પના નહોતી કે. મારો ભાઈ ભરતજી 14 વર્ષ એની પત્નીને આડ્યો નથી, સટાઈ ઉપર હુઈ રહ્યા છે અને કોઈ રાજનો, અને ફળ ફૂલ ખાઈ રહ્યા છે 14 વર્ષ. કે મારા ભાઈ જંગલમાં ના જમે તો મારે ના ખાવું જોઈએ અનાજ. લક્ષ્મણજી કેવો ત્યાગ કર્યો મારા માટે, એની પત્ની ઉર્મિલાને છોડીને 14 વર્ષ સેવા કરી. આ બધું મારા સભ્યો પરિવારના મારી પર કેટલો પ્રેમ, એ જંગલમાં ગયો તો મને જાણવા મળ્યું. કેવા વિચારો પોઝિટિવ લીધા છે. હવે 14 વર્ષ કાઢ્યા હોય આમ તો આપણે કોઈ જાય એમ જ નથી, એને જ મોકલી જાઓ, તમે જાઓ ભાઈ. પણ ગયા હોય અને કઈ આવે બાજુમાં, પેલું શું બોલે, હું મોઢું લઈને આવે છું, હરામડી છે, દુઃખી કર્યા જાઓ, આમ એટલું બધું એલર્જી થઈ જાય આપણને. ભગવાન એના ગુણ ગાયા. જેની જંગલમાં મોકલ્યા એનું સારું કર્યું. કરીએ કો ઘરમાં આવું? મીઠું નાખવાનું ભૂલી ગયા હોય તો તમે ખુશ થઈ શકો છો કે સારું મીઠું ઓછું સારું, બીપી નો થાય આપણને, આમ તેમ મીઠું તો આમ થયું કોલેજ એ કરે છે, આપણે બ્લોકેજ કરે છે. ગુણ લઈ શકો? કાંઈક એવું બની ગયું. ઘરમાં બનવાનું જ આ બધું. બધાના ટેસ્ટ જુદા જુદા હોય. કોઈને તીખું ખાવું, કોઈને એક ભાઈ તો નસકોરા બોલે છે ઘરમાં એક જણના, શું કરવું મારે કે છે. બધું રહેવાની અમુક પ્રકૃતિઓ. પણ એની અંદર આપણે જો સમજણ હોય ને, બધાને જો ઉંમરવાળા હોય છે ને, તમારે અમુક સમય પછી વિચારમાં વળાંક લેવો પડે. તમે વહીવટ કર્યા છે, ઘરમાં એક અથ્થું પાવર વાપરીને વ્યવહાર કર્યો છે. હવે છોકરાઓ તમને નથી પૂછતા તો મંદિર છે આપણું, ભજન કરો. આપણે ઘણું બધું ફરજ બજાવી દીધી, દીકરાને પરણાવી દીધા, મકાન કરી દીધા, તમારી ઉંમર થઈ છે, હવે પાછલી ઉંમરે ભજન કરવાનું આપણે. પણ મન દુઃખ રહ્યા કરે, છોકરો બાર વહીવટ કરે. અમને કહેતા રહે આમ છે ને, અમને ગામમાં કીધું હતું કે એનો છોકરો બીજું ટીવી લાવ્યો ઘરમાં, 10 લાવે તો તમારે કમાવાનું છે, જે કરી કરવા જો તમારે જીવવું કેટલું હવે. એટલે આપણા ઘરની અંદર નાના છોકરા હોય, મોટા હોય, તમારા ઘરમાં કંઈક એવું બની ગયું તો પરિવાર છે આપણો, એને સમજવાની કોશિશ કરવી. કોઈનો આશય એવો નથી કોઈના પરિવારમાં કે નુકસાન કરવું, બગાડવું, ફૂટવું, તૂટવું. કંઈક દૂધ ઉભરાઈ ગયું, માનો કોઈકથી ભૂલ થઈ તો નુકસાન થયું, કંઈક શોકેસના ટીપાઈનો કાચ ફૂટી ગયો, જે કંઈ છું, ટીવી પડી ગયું કે કંઈક બની ગયું, તો જેનથી નુકસાન થયું એ માણસ દુઃખી હોય કે સુખી હોય? મનથી દુઃખી હોય. તો દુઃખી માણસ વધારે દુઃખી કરાય કે આશ્વાસન અપાય? માણસ કરે છે હું
આડું બોલે, બધાની વચ્ચે ઉતારી પાડે. એવું ક્યારેય ના કરવું જોઈએ. કોઈ પણ માણસની ભૂલ થાય અને હું આપવી જોઈએ. બાપા એ કર્યું છે. આખું કલકત્તા મંદિર આપણું 60 એકરમાં છે, જબરજસ્ત મંદિર, ગુલાબી પથ્થરનું. પ્રતિષ્ઠાની પત્રિકા છપાઈ ગઈ અને પ્રતિષ્ઠા કરવાની એટલી તૈયારી, મૂર્તિ, સિંહાસન બધું જ કમ્પ્લીટ. અને મંદિર બેસી ગયું નીચે જમીનમાં, થોડું દબાઈ ગયું હેઠે. હવે કેટલાના ખર્ચે, કરોડોના ખર્ચે મંદિર કર્યું હોય, શું થાય કયો? એક મકાન સામાન્ય, એક બાથરૂમનો સ્લેબ પડ્યો 10 બાજુનો, આપણે કેટલું લાગી આવે છે? સ્વામીને સમાચાર આપ્યા, સ્વામી તરત જ ચાલુ ફોનમાં જ સ્વામી કે સારું છું, આપણે ભગવાન બેઠા પહેલાં ટેસ્ટિંગ થઈ ગયું કે એને પૈસાની ગણતરી છે, મજૂરી કરીને સંસ્થા ઊભી કરી છે. બાપા તો ખટેરો આંકતા પહેલા, ડ્રાઈવરને દેવાના પૈસા નહોતા, પ્રમુખ સ્વામી પથ્થર લેવા જતા ખટેરો આંકીને બોટાદ સાસરીમાંની આજ્ઞાથી. અને ખટેરો એવો સારંગપુર ચાલુ કરે ને તો આજ પર સંભળાય એવો ભારખાના જેવો આવો. એક ઝાડવા જોડે ભડકડ બરીકત ઓછી હતી. સ્વામી કેવું ન આંકશો, સ્વામીની આજ્ઞાથી જ આંકતા. એની આ લોટ માગતા સાસરી ઓલા પ્રમુખ સ્વામી. બાપા 3rd ક્લાસમાં જ ફરતા કાયમ ટ્રેનમાં. અને ગામડામાં ફર્યા છે ને, આ તાજપર ને પાટી ને લાઠીદળ ને પ્રમુખ સ્વામી જોડે હું 50 વાર ટ્રેક્ટરમાં ગયો છું. સોફ હોય ને કાંઈ ગાડલું નહીં, અમારી જેમ પ્લાસ્ટિક પાછરું હોય, અને બાપા એમ બેઠા ને વચ્ચે બાપા બેસી ગયા હોય. અને રસ્તા કેવા હોય છે એ બાજુ ભ્રમરૂપ ન થવા હોય તો થઈ જવાય. ખખડ ખખડ ટ્રેક્ટરમાં તો કેટલો બધા સંગીત ભેગા વાગે. એમાં પ્રમુખ સ્વામી બધે ફરતા, કોઈ સગવડ નહોતી, પણ ક્યારેય બોલે નહીં કે આમ છે તેમ છે, કંઈ નહીં. અમે અમેરિકા ગયા ને બાપા જોડે 187 સંતો હતા. તે અમે છે ને એ પ્લેનમાં, ડેલ્ટાસ કંપનીના પ્લેન હતા, એમાં અમે બધા સંતો એક પ્લેનમાં બેસી. પ્લેન તો હોય 300, 350, 400 માણસનું. બીજા પેસેન્જર હોય, યુરોપિયનો બધા હોય, ધોળિયા લોકો. પણ આપણી મર્યાદા હંચવાય, બેનોને એક સાઈડે રાખતા હશે જે હોય તે અમે ભેગા જતા પોટલા લઈને. તે અમે છે ને બારી આગળ બેહવા હાટું સીટ ઉપર સીટ ઉપર કૂદી કે આપણે પરદેશ ગયા છે ને, બારી આગળ બેહીને આપણે જોઈ લઈએ. પછી અને એકદમ આમ સંતો જે નાની ઉંમરના અમુક સંતો હોય ને બિચારા, હવે ઘરેથી આવ્યા હોય, કોલેજમાં એ રીતે કરતા હોય, તે ભાઈ ફરીને પરદેશ આપણે આવ્યા કે ન આવ્યા. અને ધોળિયા હોય તો આવતો કોઈ આવું દ્રશ્ય જોયું ન હોય ફોટામાં, કે હા સીટ પછી પ્લેનમાં સીટ પછી, અને પોટલા હોય ને ધોળિયાને માથે ફટકાય કંઈક આજુબાજુ સીટ ઉપર હોય, આમ જોઈ રહ્યા બિચારા. પટ્ટા બાંધવા ન દઈએ અમે. પટ્ટા બાંધવાનું પ્લેન, ભાઈ અમે કાંઈ મરી નથી જવાના એમ કે, મરી જાય અમારી જવાબદારી, અમારા પટ્ટા ભાઈ તમારે મરો નહીં એનો કાયદો છે આ. પણ એ બાંધવા જ નહોતી, બાંધે તરત છોડી રાખી. એટલે એ લોકોએ કંપનીમાં ફોન કર્યો કે આ સંતો કંટ્રોલમાં નથી રહેતા. સંતો તો બધા અલગારી હોય. કેસી કાકાને ફોન કર્યો, કંપનીના ચેરમેને. કેસી કાકાએ બાપાને વાત કરી કે બાપા સંતો તો કાંઈ પ્લેનના નિયમ એકેય પાળતા નથી, અને ફરિયાદ આવી છે. તે અમે બાપા કંઈ બોલ્યા નહીં, પણ અમે બધા જ્ઞાન બાપાએ મીટિંગ કરી. અમને શું સ્વામી અમને વઢવાના છે બરાબર ને, કે આ તમે અમેરિકામાં રહ્યો છો અહીં નથી, એક લાઠી તને તાજપરમાં ફરતા ગામડા સગડમ ટીંગાતા એમને જ કરવાનું હોય આપણે. તે સ્વામી બેઠા, પછી સ્વામી હસી રસીને ઢગલો. સ્વામી કે શું થયું વાત કરો કે? મેં જ કીધું, મેં સીટ ઉપર છે, સીટ ઉપર કૂદ્યા, બીજું કાંઈ પ્લેનને નુકસાન જ કર્યું અમે કીધું. સ્વામી હસવા મળ્યા. સ્વામી કે સંતો બધા અલગારી છે કે છે, આપણે આ દેશમાં આવ્યા છે થોડા નિયમમાં રહેવું, આમ રહેવું, પણ કાંઈ બોલ્યા નહીં, હસવા મળ્યા. બીજા હોય તો નો કે બે મહેમાન આવ્યા તો છોકરાને આંખ્યું કાઢે તો ધમાલ કરીશ નહીં, પૈસા માગીશ નહીં, મહેમાન આવ્યા છે હરખો રહે છે. બાર ગામ જાય કેટલી શિખામણ આપે ને, રિહાવાનું નહીં, આમ નહીં કરવાનું, નકર નહીં લઈ જઈએ. સભામાં આવે કોઈ શિખામણ જેમ કરે એમ કાંઈ વાંધો નહીં, અહીંયા હાલે. એ કોણ પૂછે છે? ત્યાં તો આપણી ક્રેડિટ ડાઉન થાય. પણ સ્વામી છે આવું થયું ને, એક આપણા તીકમ ભગત છે, તમે ઓળખો ને, પાર્ષદ છે, મારવાડી છે મૂળ. હવે એ છે ને સેલવાસ રહેતા, અને રાત્રે 2 વાગે અમદાવાદ મંદિરે આવ્યા. ચોકીદાર ઓળખે નહીં એને, અને એ કે ખોલ દરવાજો. ચોકીદાર કે તમારું નામ શું? એ કે 2 બાજુ ખોદે. હવે પેલો ખોલે આવું બોલે એટલે અવાર સુધી ટાઢમાં બેઠા રહ્યા, 5 મહિના બચારા બહાર. અવારે પેલા આવ્યા, ખોલાવડાવ્યું. હવે એ પોતે અમદાવાદમાં રહેતા હતા, અને બાપા ગુજરાત લેવલના બહુ મોટા માણસો જોડે એક મિટિંગ કરીને બેઠેલા. અનામતનું હતું ને સ્વામી અંદર ભળેલા કે ભાઈ પબ્લિકને નુકસાન ના થાય, હેરાન ના થાય, ધમાલો ના થાય. એટલે સ્વામી બોલાવ્યા, બધા અધિકારી આવ્યા હતા, મળવા જ આવ્યા હતા. સ્વામી કેવું મિટિંગમાં કોઈ આવે નહીં, બહુ મોટા માણસ હતા. અને તીકમ ભગત છે ને ધક્કો મારી અને રૂમમાં આવ્યા પેલા સ્વયંસેવકને. પ્રમુખ સ્વામીને કે મને કોઈ રોટલો દેતું નથી, કે ભૂખ્યું મરી જવાનું મારે. હવે પેલા અધિકારી બેઠા હોય, ગુજરાત લેવલના 8 ઓફિસરો, છાપ કેવી પડે આપણે મંદિરની? થાય કે ન થાય આપણને? તમે હોત ન થાય? સ્વામી એક શબ્દ બોલ્યા નહીં. બાપા કે હું કોઠારીને કહું છું, અમને વ્યવસ્થા કરાવી દઈશ, ઘડીક બેસો બારી. કશું જ ઉગ્રતા નહીં, કંટાળો નહીં, કાંઈ નહીં, હાવભાવ બદલાય નહીં. પછી મિટિંગ પતીને કોઠારીને બોલાવ્યા કે આ ભગતને રોટલો. એ કે બાપા એ છે ને રોટેલીઓ નથી ખાતા, બાજરાના રોટલા જ ખાય છે. એના માટે 4 રોટલા બનાવી છે, એ તો 2 જ ખાય. પણ એ મોઢા પડ્યા એટલે સંતો એમ કે જમી ગયા છે, તે રોટલા સંતો ખાઈ ગયા. બાજરાના રોટલા હોય ને સંતો ન જમતા હોય તોય જમવા આવે.
કોઈ પણ મંદિરમાં. પણ હવે રોટલો ખૂટી ગયેલો એટલે સ્વામી આગળ ડાયરેક્ટ આવી ગયા. રોટેલીનો થપ્પો હતો પણ એને રોટલો ખાવો હતો. સ્વામી છે ને હાજે થાળમાં જમવા બેઠા ને બાજરાનો રોટલો હતો બાપાના થાળમાં, ઠાકોરજીના થાળમાં. બાપા જમવા બેઠા ને બાપાએ પત્તરમાંથી રોટલો ઊંચો કર્યો. ભગતને કહેતા બપોર રોટલો નથી મળ્યો ને હું આપો લઈ જાય એટલે જેમ પ્રસાદીનો. આ પ્રમુખ સ્વામી છે. કરીએ કે આપણે આવું મહેમાન આવ્યા નામ કંઈક થયું હોય તો જોજો છોકરા ત્યારે જ પૈસા માગે. મહેમાન બેઠા હોય ને બહુ હોશિયાર હોય બાળકો બધા કે પપ્પા પૈસા આપો ને, અને 20 રૂપિયા માગે ફોની નોટ આપી દે. મહેમાનને એમ થાય કે બહુ ઉધાર લાગે છે. હજી બિચારા મહેમાન બસમાં બેઠા પાછા માગી લે પછી ક્યાં ગયા હોરી પહેલાં તાર શું કરવા છે તો આપ્યા શું કામ. આ બધાને ઈગો બહુ છે બધાને, મોભામાં જ જીવે બધા. પણ સ્વામી બાપા છે ને એ મોભામાં નથી, એનું ઓરિજિનલ જીવન છે એકદમ સરસ. એક એક સાધુને પ્રેમ આપ્યો છે, એક એકને. કેટલી કેટલી ટપાલું લખી છે, કેટલા ફોન કરતા. ગઢડાઓને હું તમને બોલાવું, ઓહો સાવલિયા સાહેબ આવી ગયા તો તમને કાંઈ દુઃખ ન થાય એમ, પણ પ્રમુખ સ્વામી બોલે તો કે સાવલિયા સાહેબ આવી ગયા એ જુદું. શબ્દો એના જ છે પણ એ બાપા શબ્દ બોલે ને હલી જઈએ આપણે બોલીએ તો ભાઈ સંતોએ બોલાવ્યા, વિવેક રાખ કર્યો, પણ સ્વામી બોલે કારણ કે એનામાં નિર્સ્વાર્થ પ્રેમ છે. દરેક ઉપર દરેકનું હિત કરવું છે, દરેકનું સારું કરે છે. કોઈ દે કોઈની ભૂલ જોતા નથી. અને વારી ઘડિયા પ્રવચનમાં કે કોઈનું જોવું નહીં, આપણે કોઈનું વાંકું બોલવું નહીં, બધાના ગુણ લે દરેકના. બાપા તો એકવાર અમેરિકામાં 100 સંતોના નામ દઈ દઈને બધાના ગુણ ગાયા. એકલા બેઠા હતા, થોડા સંતો બેઠા હતા, એક એક સાધુને સંભાળે બાપા. હરિભક્તોને માટે એવું છે. માટે આપણા પરિવારની અંદર પણ તમારે જેની જોડે જ રહેવાનું છે. હવે તમે એલર્જી રાખો, ક્રોધ કરો કે ગમે કે ના ગમે, તમારે મકાન બદલી શકો, સભ્યો બદલવાના રોજ, જિંદગીને ભેગી જ ગાળવાની. તો શું કે બાજુવાળા આમ છે ને બાજુ હું પણ ગયો છું ને બહુ સરસ દાળ બનાવી હતી. હવે ઘરમાં આવું બોલાય નો કે ત્યાં ખાઈ આવજો ને હું ખાવા આવો છો, બોલાય જ નહીં એવું કાંઈ. કોકને દુઃખ થાય એવું બોલાય જ નહીં. માણસને વધારે છે ને તમારા સંસારી માણસોને જમવામાં બહુ પ્રશ્ન થાય છે. બીજા છે પણ 50% તો જમવાનું જ હશે, 50% બધું આવી જાય પછી. બરાબર છે કે નહીં? થાય છે ને. સ્વામી જિંદગીમાં પાણી માગ્યું નથી પીવા, કોઈ જમવાનો પ્રશ્ન જ કર્યો નથી. ગુરુ છે આપણા, એના સેવક છીએ આપણે. ગુરુના ગુણ આવવા જોઈએ આપણામાં, બોલાય જ નહીં, કાંઈ કરાય નહીં. એક શેઠ કેરીઓ લઈને આવ્યા હતા ગોંડલમાં, અને ઉઘડતી સિઝન હતી કેરીની શરૂઆતની. અત્યારે છે ને એ દિવસો હશે તે વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, બધા સંતો છે ને સદગુરુ મહાન, એ બધા યોગી બાપા ભેગા યુવકમાં ફરતા. અને કેરીઓ લાવ્યા ને શરૂઆત સિઝન મુંબઈથી થાય ને પૂરી પણ ત્યાં જ થાય સિઝન. રત્નાગીરી હાફૂસ શરૂઆત થાય, મોંઘી કેરી. અને બિચારા 2-3 પેટીઓ ભરીને લઈ આવ્યા કેરીઓ લાકડાની મોટી. એટલે બાપા કે આપણે અક્ષરદેરીમાં કે થાળ ધરાવો ઘનશ્યામ મહારાજને. રસ કાઢવાના મશીન નહોતા એ જમાનામાં, મિક્સરે બહુ નહોતા. પહેલાંમાં કાઢ કોથળા બાંધીને પહેલાં કંતાન ધોઈ નાખવાનું, પહેલાં એવું નહીં, પગલું છોડી ધોઈને સાફ કરી અને કાથી બાંધી હતા પહેલાં ફરતી. પછી આપણે ગોટલા અને પેલા ગહવાની સાલ, એટલે રસ કંતાની હેઠે પડે, કાણાવાળું કંતાન હોય ને એટલે હેઠે પડે. પછી ગોટલા દૂધથી ધોવાના, એ દૂધ પાછું રસમાં નાખીને મિક્સ કરી નાખવાનું, ચોખ્ખા કરી નાખવાના ગોટલા. પહેલાં આવી રીતે રસ કાઢતા વડીલોને બધાને અનુભવ છે. યોગી બાપાએ આ યુવકોને રસ કાઢવાનો, કોને? વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સાહેબ, બધા મહંત સ્વામી. યોગી મહારાજ કે તમે બધા અપ્પા કરજો આજી કે 11 કાંઈ નહીં, એમનામ જ. વિવેક સાગર કે બાપાને આજે મૂર્ત આવ્યું કે રસ કેરીઓ આવી કે અપ્પા કરવા, દિવસ સારો છે કે દિવસ તો ભાઈ કેરી આવી જ સારો ને અપ્પા કરવાનો સારો કહેવાય. તે આ બધા કે આપણે રસ તો ખાવો છે ગમે તે થાય કે છે, પણ બાપાની આજ્ઞા વગર ખવાય નહીં, કાંઈક આઈડિયા મારવો પડશે કે. આ તો બધા બુદ્ધિશાળી મહાન. અને રસ કાઢ્યો ભગવાનના થાળમાં મોકલીને પછી શેઠ બેઠા હતા ને, એકાઉન્ટ ઓફિસમાં બેઠા છે દાજી બાપુ જોડે. ત્યાં ગયા કે કેરીઓ બહુ સરસ લાવ્યા. કોણ? તમે લાવ્યા છો? કે અમે લાવ્યા છીએ, મુંબઈથી લાવ્યો છું. આ કે અમે મુંબઈના જ છીએ બધા. ઓહો, તે મુંબઈના છો કે છે? અમે બાપાને લાભ લેવા આવ્યા છે ને બધા સાધુ થવાના છીએ. તો કે અમારી જમજો રસ પાછા, કે અમારે તો બાપા કેમ તો જ જમાય, નકર અમારે ન જમાય. જો આ દિવાળી સાથે અડાડે ને પછી હળગ્યા કરે એવું આ ધીરું ધીરું. હવે 10:30 તો પ્રોગ્રામ થઈ ગયો, બાપા કે જમાય, નકર અમારે અપાસ છે. તે શેઠ તરત ગયા યોગી મહારાજ આગળ કે બાપા મારી રસોઈ છે, હું આ જમાડવાના. યુવકો તો મુંબઈના છે, સાધુ થવાના જ બધા. મારી રસોઈ છે, અપ્પા નહીં કરો, એને જમાડો, અમને પુણ્ય મળે કે છે. યોગી મારે તો બુદ્ધિશાળી સમજી ન જાય કે 10:30 ક્યાં ખબર પડી કે આ લોકોને અપાસ છે, બપોરનો ટાઈમ નહીં જ છો. બાપા કે વાંધો નહીં, જમાડી દઈશું, તમારી રસોઈ છે ને. અને 12 વાગ્યા પણ યોગી મહારાજ બોલ્યા નહીં કે જમી લો. હવે લીલી ઝંડી ના મળે કે ટ્રેન હાલે નહીં આગળ. પછી તો આ યુવકો પીરસવા જાય પાછા. પછી બાપાએ 12:30 કથા શરૂ કરી, તે 1 વાગ્યે પૂરી કરી બપોરે સભા. પછી યોગી મહારાજ આરામમાં ગયા ને કે બધા યુવકો જમી લેજો, આ શેઠની રસોઈ છે અને અપાસ ન કરશો કે.
તે દોડા દોડ બધા રખોડામાં ગયા ને તો બટાટા શાક ને ભાત વધેલા, રસ ખલાસી ગયેલો. હવે અમુક એવું એવા ઉપર જ મારો હાલે. ઘરે સમોસા બનાવ્યા હોય ને જોજો વહેલા ઉપડી જાય, ખીચડી વધી હોય, અમુક વસ્તુ ઉપર જ વધારે આમ એ જોર થાય. હવે દોડા દોડ યુવકો આવી ગયા બહાર કે બાપા હુઈ જશે ને પછી કઈ રસ્તો નહીં થાય. 1 વાગ્યા સુધી તો નિર્જળા છે જ આપણે. બાપાને કે બાપા આજે મેં અપ્પા કરી નાખી, તમારી આજ્ઞા છે ને કે એવું જ ન કે રવા ખૂટી ગયો એટલે અપ્પા કરવો છે, એવું જ કે બોલે નહીં. સ્વામી કે ના ના, આ છેઠ બાપાને રાજી કરો કે શેઠ બાપા રસનો ટીપોઈ દે છે, હું રાજી કરે. આજે તમે જમી લો. એ કે ના ના બાપા 1 વાગી ગયો ને એમ અપ્પા કરી નાખી, વાંધો નહીં, અમને બધે અમે ખુશ થઈ ગયા છે. સ્વામી કે એવું હોય તો કાલ કરી નાખજો અપ્પા બી, આજ તો જમી લો. રસ મળ્યો ને 1.5 અપ્પા થયો. યોગી મહારાજ આવું કરાવે ને તો વાંધો ન આવે. મને છે ને ત્યાં ગઢડામાં બાપા છેલ્લા ચૈતર મહિને આવ્યા હતા, પછી ગઢડામાં આવ્યા નથી 8 વર્ષ પહેલાં. તે પડ્યો હતો, ચૈતર સુદ પડ્યો. બાપા પછી અમદાવાદ જવાના હતા. હવે ચૈતર સુદ પડવાના દાડે શું પીવાનું હોય? લીમડો. બધા જાણો છો, આપણે પીવો છો ખરી? જાણો છો? પીવો છો? તે મારે પૂછવાનો અધિકાર નથી, કારણ કે મેં જિંદગીમાં લીમડો ચાખ્યો નથી. એટલે બધા લીમડો અમે નવા નવા સંતો હોય ને સારંગપુરમાં, એને બહુ ઉપસુત્સાહ હોય. બાપા લાભ લેવા આવેલા લીમડા બહુ ગઢડામાં છે. કેટલા બધા વહેલા ઉઠીને પાંદડા ભેગા કરીને મિક્સરમાં કાઢે. બહુ ડાયલોટે ન કરે, પાછું સ્ટ્રોંગ હોય. નવડું મોટું પવાલું નાનું હોય ને, રસોડા આગળ જ ઉભા રહે, બારણા આગળ પ્લેટફોર્મ ઉપર મૂકીને સેલ્સમેનની જેમ પીતા જાઓ, એક પેલો પીતા જાઓ, નાના કોઠે તાવ ન આવે આખું ભરે એવું બોલે. નાસ્તા પેલા પીવાના હોય. મને છે ને સંભળાવે ખરા, પણ આપણે જૂના સંતો હોય છે, નવા કંઈ આગ્રહ તો ન કરે જન્મ સાંઈ પીવો, પણ કે લીમડો બહુ ગુણકારી, એમાં સંભળાવે ખરા આપણને, પણ હું કંઈ સાખું નહીં, સામું જવું નહીં. આ તે ઉકાળો લઈ લઈએ આપણે સીધો. હવે વલ્લભ સ્વામી છે ને, કૃષ્ણ વલ્લભ સ્વામી બાપાની રસોઈ બનાવે છે. એ રસોડામાં 5 વાર ભેગા થાય ને તોય મન ન પૂછે, પણ બાપા નાસ્તો કરતા હતા ને કેટલા સંતો સામે બેઠા ને બાપા કે ઓલા વલ્લભ સ્વામી કે જન્મ સ્વામી તેમ લીમડો પીતો કે નહીં? મન કે એટલે રહોડામાં પૂછી લેવું જોઈએ ને આપણે 2 જણા હોય ત્યારે. બિચારા સાધુ બહુ સારા આપણે વિશે હેતવાળા છે, એટલે જૂના સંત ને એટલે આપણે હિતમાં કહેતા હોય. મૂળ સ્વામીને ખબર પડે કે મેં લીમડો નથી પીતો, મૂળ કારણ એનું એ છે. પછી મને કે ન પીતો કે નહીં તમે? તો મેં કીધું મેં પીતો નથી ને મારે પીવાનો નથી થતો. એ કે બાપા આપે તો ન પીવો. મેં સ્વામી ઝેર આપે ને તો પી જાઓ, લીમડો ન પીવો એટલે ન પીવો. એટલે સ્વામીને સંકલ્પ જ ન થાય. આવું આપણે શબ્દ વાપરીએ ને તો બાપાના મનમાં વિચાર ઉગે નહીં કે લીમડો પીવડાવો છે, એટલા માટે આપણે પહેલેથી એવું કર્યું. તો બરાબર ના કીધું. પછી બાપા કાંઈ બોલ્યા નહીં, અને બીજે દાડે એક સાધુ, આ પ્યાલો પાણીનો છે, એવી રીતે ટીપાઈ પર મોટો પ્યાલો, હા જૂસ બૂસ કાઢે કોઈ પૂછે નહીં આપણને જૂસ પીતું કે નહીં. લીમડામાં બધાને બહુ શોખ હોય પીવડાવવાનો આપણે, અને જૂસમાં પ્યાલા ના હોય. આ તો મોટો ભરીને આવ્યા, એક ભેંસનો પ્યાલો મોટો, અને બાપાએ ટીપાઈ ઉપર મૂક્યો. સ્વામી નાસ્તો કરે છે. તે સ્વામી થોડી વાર પછી પૂછ્યું કે આ પ્યાલામાં શું છે? વલ્લભ સ્વામી કે લીમડાનો રસ છે, જન્મકૃષ્ણને આપો કે. એટલે હું તો જોઈ રહ્યો શું થાય છે. હવે બાપા કંઈ બોલ્યા નહીં, નાસ્તો શરૂ રાખ્યો. 2-4 મિનિટ પછી સ્વામી પ્યાલો આમ પકડી અને આમને માથ રાખે, નાસ્તો બંધ કરી દેતો. મને કે આવો. મેં કીધું તમે જ્યાં પ્યાલો લીધો એને મૂકી દો, હું લીમડો નહીં પીવું એટલે નહીં પીવું. મેં કીધું બાપા કે કેમ નહીં પીવો? મેં કીધું હું પીશ જ નહીં. તમને કાલ ન કીધું તમારે ઝેર પાવું હોય તો પાઈ દઉં, અત્યારે પી જાઓ, બાકી લીમડો ન પીવું. મારે એમ કે કદાચ આવું કડક કહીએ ને તો બાપા સમજી જાય, તો આમ સમજવાનું જ આપણે હોય, એ તો આપણે હારા માટે કહેતા હોય. મને કે તમે કેમ ના પીવો? કે મેં કડવું લાગે. સ્વામી કે કડવા ઔષધ કોણ પાય? કોણ પાય? કોણ પાય બોલો? છે અત્યારે માતા એવી કોઈ કડવા પાય એવી? અત્યારે તો મેંદાના લોટના બિસ્કીટ આપે અને કાર્ટૂન ચાલુ કરે ટીવીમાં, એટલે કાર્ટૂન જેવા છોકરા થાય તમારા ભવિષ્યમાં. એ કડવા ઔષધ તો નામ રહ્યું છે. એટલે સ્વામી મને પૂછ્યું, તમે કીધું એવું જ. મેં કીધું મને કે કડવા ઔષધ કોણ પાય? મેં માં પાય. સ્વામી કે અમને માં ગણો છો કે બીજી માં છે તમારા સાધુને? મેં કે અમારે તો કોઈ માતા પિતા જે ગણો તમે છો તમારા શરણે. સ્વામી કે મને માં જાણો છો? મેં કીધું હા હું જાણું છું. તો માં જાણતા હોય તો પીવાઓ, ન જાણતો ના પીશો. મને કેવા શબ્દો બાપે ક્યાંથી નાકાબંધી કરી જો, આમ પીઠ ઊભું થવું પડે કે ના થવું પડે. પછી મેં હાથમાં પ્યાલો મને આપ્યો બાપાએ. મેં કીધું પ્રસાદ આપી દો પહેલાં. સ્વામી કે પીવો જ ખરા? મેં એવું નહીં, પછી તમે વિચારો હું દેવું. આપણે કડવું મોડું થઈ ગયું, એ વખતે રહેવાય 1 સેકન્ડ, હાથમાં આપી દો ને, એક હાથે પીવો તરત પ્રસાદ ખાઈ લેવાય, તરત ને તરત. તે બાપાએ હુકડી આપી મને, 2 ચકતા આપ્યા નાના નાના. મેં 1 ઘૂંટડો પીધો ને મોઢું બગાડ્યું મેં. સ્વામી કે આ જ્યુસની જેમ ના પીવાય, 1 હાથે પી જવાય, ઓછું કડવું લાગે, ઘૂંટડે ન પીવાય. હું 1 હાથે પી ગયો. સ્વામી મારા મોઢા સામું જવાનું એટલું મોઢું બગાડ્યું મેં, અને સ્વામી ફરીને પ્રસાદ આપ્યો, માથે હાથ મૂક્યો. બાપા રાજી થયા. આજે હું તમને જાહેરમાં કહું છું, આ રેકોર્ડિંગ થાય તોય, કે દ્રાક્ષનો જ્યુસ હતું, લીલી દ્રાક્ષ આવે ને, લીમડાનું ટીપોય નહોતું બાલપા. અને આપણે કોઈ ભાઈબંધ હોય ને સાધુ શ્રીનિવાસ સ્વામી જેવા, બધે વસે બાવળિયા વાવ્યા હોય આપણે કંઈ, એટલે બાપાના ફ્રીજમાં દ્રાક્ષ હતી ને, એ મિક્સરમાં પી લઈને ગાળીને લઈ આવ્યા ગવાની એક સંત. લીમડા જેવું જ દેખાય, લીલી દ્રાક્ષ હોય એટલે ફ્રૂટની.
સ્વામીને આજની તારીખ સુધી ખબર નથી કે મેં લીમડો નથી પીતો. બોલો, પ્રસાદ ખાતો, આશીર્વાદ લીધા અને સ્વામીને બૂચ મારી દીધું, ઝૂસ પી ગયા હવારમાં. જો આપણે મોઢું ન બગાડીએ તો સમજી જાય એ લોકો, એટલે મોઢું બગાડવું પડે ને ડુપ્લિકેટમાં વધારે બગાડે, આપણે આમ નેચરલ ના બગડે આમ. પણ બાપા ભલે કડવા ઔષધ પાય ને તો એ થાય કે નહીં, આપણે ગમે તે કરે. અમને દૂધપાકને કઢી ભેગા જમાડ્યા એક ગામમાં, અડધું પત્તર દૂધપાક ને અડધું પત્તર કઢી અને મિક્સ કર્યું કે પી જાઓ, તોય અમને યાદ થાય બાપામાં. હજી યાદ કરીએ કે બાપાએ અમને લાભ આપ્યો. અને ઘરમાં કોઈક આવું કરે ને ભારે પડી જાય. ખાલી રોટલીને છાંટા ઉડ્યા હોય ને દાળના, આમ પીરસાય, એટલું ભાષણ આપે. સ્વામી ગમે તે આપે, ગમે તે કરે. અક્ષર જીવન સ્વામી છે ને રોજ શાળાના છે, બહુ સારા સાધુ છે, બાપા વિશે અતિ જોડાણવાળા છે. અને 36,000 શ્લોકની સ્વામિનારાયણ માનસ ચરિત લખ્યું, સ્વામિનારાયણ માનસ ચરિત, બરાબર ને? 36,000, 2 ભાગવત થાય ને, ભાગવત 18,000 શ્લોક છે. 8 સોપડી ભણેલી વ્યક્તિ છે, 8 કે 9. આ બધા કીર્તનો વાગે ને 90% કીર્તન એની બનાવ્યા સમય અવસરના બધા. કેટલા પુસ્તકો એની લખ્યા છે, આધ્યાત્મિક આરોગ્ય ને બધા લખ્યા છે ને, કેટલા પુસ્તકો. અને બહુ જ સાધુતાવાળા સંત છે. 88ની ટૂરમાં બાપા ભેગા ગયા અને લેખકમાં એ હતા, રિપોર્ટ લખવામાં. હવે સૌરાષ્ટ્રના કોઈ પણ સંતો હોય ને, મોટા ભાગનાની વાત કરું છું, દૂધાધારી હોય. જો અમે અત્યારે જમીન આવ્યા ને, એમ બધા દૂધ પીતું. તમે દૂધ લીધું હતું? એમ બધા દૂધ ખાતું, છાશ હતી પણ દૂધે જ વાળું કરે મોટા ભાગના. ચરોતરમાં છાશ પીતા હોય કે ખબર નહીં, પણ આપણે સૌરાષ્ટ્રના દૂધ જોઈએ જ તે એક ટાઈમ. કચ્છમાં કોઈ દૂધ ના પીવે, સવારમાં નાસ્તામાં છાશ, બપોરે છાશ અને રાત્રે છાશ. ને આખા કચ્છમાં ભાખરી કોઈ બનાવતું, ભાખરી લોટ જ ના મળે. ત્યાં રોટલી જ હોય 3 ટાઈમ, અને ખીચડી હોય મગની ફોતરાવાળી પીલી. હવે આપણે દૂધ હોય ને એટલે સર્વમંગલ સ્વામી એ દૂધનો કોઠો એ નહીં. એ મને કહેતા કે હું પહેલાં હતો ને સાધુ થયા પહેલાં, કે દૂધ ન મળે ને બોર જવડા આહું પડે મારી આંખમાં આંખી, દૂધ વગર હું રોવ એકલો. હાવ નાના હતા નહીં, મોટા થઈ ગયા તોય. ભક્તિસાગર સ્વામી એ દૂધાધારી, બધા દૂધમાં. પણ અક્ષરજીવન સ્વામી શું કરે, થોડા ઉતાવળ્યા ને, જે ખબર ન પડે આ ભક્તિસાગર સ્વામી પીવે ને કોઈને ખબર જ ન પડે, બેઠું કામ કરી લે. આ શું કરે, બાપા જોવે ને હથપત કર્યા કરે, આમથી પ્યાલો લઈ આવે, આમ કરે, દૂધ ક્યાં છે બધાને પૂછે, સાંભળે એમ. 88ની ટૂર 10.5 મહિનાની બાપાની હતી. બાપાને કે બાપા 10.5 મહિના તમે લાભ આપ્યો ને બધા દેશના દર્શન કરાવ્યા, મને એક નિયમ આપી દો ને, કાયમ યાદગીરી રહી જાય, તમારી ભેગો ફેર્યો 10.5 મહિના. કયો નિયમ લઉં? બાપા કે દૂધ કોઈ ન ખાવું. આજે 88ની સાલથી એની દૂધ સાખ્યું નથી. એ કે મારે કાંઈ ન જોઈએ, પણ બાપાએ કીધું છોડી દીધું. અમારા અમુક હોય ને સંતો, પેલા ગુણાતીત ઉતારા સાંભળે બોચા છે એ કે મારે અથાણું ને રોટલી હોય ને હું આખી જિંદગી કાંઈ ન ખાઉં. તો જ્ઞાન યજ્ઞ સ્વામી કે મારે છે ને ખારી ને છા બે મળે ને તો હું કાંઈ મારે જોઈએ નહીં કહેશે. અમુક વસ્તુને અમુક ભાવતું હોય, પણ અહીંયા તો કાંઈ મળે. સારંગપુરમાં આરોડી ભગત ખેતી સંભાળતા ને 5 વીઘાની રીંગણી કરે, દૂધી 5 વીઘાની. એ ખૂટેની ક્યાં રોજ દૂધીનું શાક હોય, રીંગણા ખૂટેની ક્યાં રીંગણાનું જ રોજ શાક. કોણ વેસાતું લે 500 મણે રસોઈમાં? અને ભાવે ખાવ તો કોણ હામ દેશે? હા જે ખાવ કાલ ખાજો, રોજ રીંગણા જ હોય, આખો મહિનો હાલે રીંગણા. દૂધી વધતા દૂધ જે શાક હોય ને મહિના સુધી હાલ્યા કરે, પણ કોઈ સંતો બોલે નહીં. અમે લોકો આ તો વાત કરું કે અમે બેઠા હતા, ઘનશ્યામ પ્રસાદ સ્વામી, સર્વમંગલ સ્વામી ને બધા બેઠા હતા. ઘનશ્યામ પ્રસાદ સ્વામી કે અમારી ઘરે 4 ભેંસો હતી દૂધની, પેલા સોરી 2 ભેંસો, પણ મને ખબર નહીં કે શ્રીખંડ દહીંમાંથી થાય છે કે કરી મેં કહું રોજ બનાવે હતી કે એને 1 લાખ મણે રસોઈ બનાવતા આવડે છે, પણ અમે કાચું દહીં ખાઈએ કે તેમને. તો સર્વમંગલ સ્વામી કે ભાઈ અમારા ઘરે અગાસી હતી, પણ અમને ખબર નહોતી કે અગાસીમાં હોવા જવાય ઉનાળામાં. કે પહેલાં તો લાઇટો નહોતી રહેતી ને ઘામ એટલો થાય તો એમ બફાઈ જતા, પણ ઉપેટ ન થાય. હવે ખબર પડે કે અગાસીમાં હોવાય કે. મેં કીધું અમારે લીંબુડી હતી 2-3, અમને ખબર નથી કે અમે શરબત થાય દાળમાં નાખીને પીતા. એમ કીધું એ તો અહીં આવીને બધી ખબર પડી અમને. હું નાનો હતો ને પૂરણપોળી પહેલી વાર ખાધી ને મેં કીધું આ રોટલી એમ શીરો ભરીને કેમ આપતા છે આપણને, છેતરી જાય છે આપણને. કીધું એ તો અહીં બધી હવે ખબર પડવા પડી કાંઈ સાધુ ત્યાં પછી બધું. પણ બાપા છે ને એ બધા સંતોને બધાની રુચિ જાણે, સંતોને શું ભાવે છે ને પ્રમુખ છે ને ખબર બધાની. અમારે સત્સંગી જીવન સ્વામી છે ને અમદાવાદના કોઠારી, 30 વર્ષ એકટાણા કર્યા, ડાયાબિટીસ હોય, ફરાળ અડે જ નહીં. અને એની આગળ પડ્યું હોય ને એ જ ખાય. એ છે નિખિલેશ સ્વામી છે, આગળ બીજું શાક પડ્યું ને કે નહીં પેલું શાક આપો, આ નજીક પડ્યું લઈને ખાઈ લે, બસ પૂરું, બોલવાનું જ નહીં કાંઈ. એને બાજરાનો રોટલો જમે. બાપાને બધાની ખબર છે કોની જોડે હેત, હું કોઈના સ્વભાવને સંછેડે નહીં, કોઈ હેત જ રાખે, બધા જોડે હેત રાખે. આ બધા સંતો છે ને બધા, અમારે શું સુખ છે કયો. અમે ત્યાં વસંત પંચમીના સમયમાં હું ગયો હતો અટલાદરા, તો સ્વામી છે ને પૂજા કરી અને રૂમમાં જતા હતા, અને મારો હાથ પકડી અને બાપાએ ગ્રીલ પકડાવ્યા. બાપાના ઉતારે જૂના ઉતારામાં લોખંડની ગ્રીલ હતી, આડો હાથ રાખીને આમ ઉભા રહ્યો. મેં કેમ હાથ? સ્વામી કે આમને ઊભું રહેવાનું, અંદર કોઈને આવવા નહીં દેવાના. સમયમાં 25,000 માણસ આવ્યું છે, મારે ત્યાં જવું છે સ્વામી કે બપોરે સમયો પૂરો થઈ જાય વસંત પંચમીનો. આ બધા મળનાર આવે ને 10 વાગી જાય કે છે. મેં પૂછ્યું સાધુને આવવા દેવાના? સ્વામી કે સાધુને નહીં ને કોઈને નહીં,
સાધુ બધા વહીવટ લઈને આવ્યા હોય કોઠારીઓને અમુક પ્રશ્ન પૂછે ને એને બપોરે જમીન ભાગી જવું એટલે બાપાને 10 વગાડી દીધા. તો હું તો ઉભો રહ્યો, બાપા કે કોઈ આવવા ના દઈશું, આમ જ ઉભા રહેજો. મારો હાથ પકડીને જાળી પકડાવી, સારું. અને જૂના સંતો આવ્યા બધા મહાન, બધા વહીવટ કરતા, બધા જ્ઞાનીઓ કોઠારીઓ. મને કે કેમ આડવત રાખીને ઉભા છે? મેં કીધું હું તો ખાલી ઉભો, તમે જાઓ કીધું. સંતોને રોકવા કઈ હેલું છે? અને આખો રૂમ ભરાઈ ગયો, 120 સંતો સમયમાં આવેલા ને આમ આખા ભડા પડી આમ આખો રૂમ. બાપા જોયા કરે કે મેં જાતે ઉભા રાખ્યા, સાધુને ઉભા રાખ્યા, બધા કેમ ના આવી ગયા? કે એટલે બાપા આમ જોયા કરે ક્યાં બેઠા. આપણે પહેલી લાઈનમાં ના બેસી, હેઠું જોઈને હું વાહે બેસી ગયેલો નજરમાં. બાપા જોઈ ગયા, સ્વામી કે અહીંયા આવો, કેમ બધાને આવવા દીધા? તમને ના નહોતી પાડી? મેં કીધું બાપા સમય તો સાંજે પૂરો થઈ જાય ને અમારે કાયમ ભેગું રહેવાનું છે કીધું. અમારે સંબંધ રાખવા પડે સંતો જોડે હારા. બાપા કે આજ્ઞા પાડવા મોહબ્બત નહીં રાખવાની કોઈની, તમને આજ્ઞા કરી છે ને. તો એક સાધુ શું કે એ કે હરિભક્તોને ક્યાં આવવા દઈશ? બહાર બેહે એક દાડો, લાખો રૂપિયાની સેવા કરી હોય, એક દીકરા સાધુ થવા આપ્યા હોય, બહાર બેહે છે. એમ સાધુ એક દાડો બહાર બેહે. મને કે મેં કીધું હરિભક્તો નો આવવા દઈએ તો એના બૈરા છોકરા ભેગા બેસીને આનંદ કરે અને વાતો કરે બધી. આપણે કોણ જોડે બેહો? આપણે કોઈ છે? મેં કીધું બાપા કે સાચી વાત કરી તમે, સારું છો આવ્યા બધા, કાંઈ વાંધો નહીં કરે. સ્વામી કે સાધુને કોણ છે, ક્યાં બેહવા જાય બાપાને છોડીને? અમારે જે કાંઈ હોય તમે તો કપડાનો કંઈક સુખ લો, કંઈક ટૂર મારવા જાઓ, કંઈક હગેવાલે જાઓ, કંઈક બજારમાં નીકળો, અમારે કાંઈ કરાય? જો અમથા નીકળ્યા હોય ને તો 5 જણા માહે આવે. કેમ સ્વામી અહીં ઉભા છે? નજર ક્યાં જ રહેવાનો, બહાર નીકળાય કાંઈ કરાય નહીં. અમારે હુતા હોય ને 10 વાગે તો આપણે રાત્રે ઊંઘનો આવ્યો હોય કંઈક હાજામાં, એટલે કેમ હોઈ ગયા અત્યારે? કાંઈ કરાય નહીં, બસ આમ વરરાજન જેમ જ રહેવાનું સતત. આમ નોખા પડવા જ ન દે કોઈ આપણને. પ્રમુખ સ્વામી મહારાજ દરેક સંતોને હેત ભાવ પ્રેમથી રાખ્યા છે. એમ તમે તમારા દીકરાઓને આ પ્રસંગ એટલે કહી છે કે આવું કંઈક બને તો તમારા છોકરાઓ બધા છે ને એને પ્રેમ હેત, વડીલ હોય બિચારા સામાન્ય હોય, કોઈની પાસે ભેદભાવ પક્ષપાત હોવો ન જોઈએ ઘરમાં. ગમે તેવા હોય, ભગવાને મોકલ્યા છે, તમારો પરિવાર છે. છોકરાનું વધારે રાખે, છોકરીનું વધારે રાખે, નાનાનું મોટાનું કાંઈ ભેદભાવ આવવો જ ના જોઈએ. કોઈને ઘરમાં ઓછું ન આવવું જોઈએ. 1 વર્ષ સુધી કોઈને ખબર ન પડવી જોઈએ. આ તો ઘરમાં પક્ષપાતનું વલણ હોય ને એ બહુ ખરાબ છે. આ એક માગે ને બધું આપી દે અને બીજાને 2 પ્રશ્ન પૂછે, તારે શું છે? કોકને હેતથી કંઈક તમે લો, આ બીજાને ના પૂછે પાછા. તમે ઘરમાં એક જણને ગરમ રોટલી આપો ને બીજાને ના આપો, નથી ગમતું. હમણાં જો હું ગયો હતો ક્યાં જુનાગઢ જિલ્લામાં, અને પાટોત્સવ હતો, ગામનું નામ નથી દેતો. પાટોત્સવમાં અમે 6 સંતો હતા અને કોઠારી ભેગા હતા. એક ભાઈ આવ્યા, આપણા ગુણભાવી જ હતા, પધરામણી કરો મારા ઘરે. 6 સંતો ગયા, રૂમમાં લઈ ગયા સીધા. અમને એમ કે બેઠક રૂમમાં પૂજન, અહીં ઉભા રહ્યો કે આ પંખો જોવો કે છે. રોવા મળ્યા, માંડ સાના રાખ્યા. શિક્ષકની નોકરી કરે છે. હું બન્યું એના ઘરમાં, એના દીકરાની પત્ની હજી 2 મહિના થયા લગ્ન કર્યા, અને આ ભાઈ સવારમાં નાસ્તો કરવા બેઠા. એ છોકરીના પતિ એટલે આ ભાઈનો દીકરો, એ પણ નોકરી કરે, સરકારમાં જ નોકરી કરે છે એ છોકરો. હવે એની દીકરી ભાખરી આપી, એની પત્ની, છોકરાની પત્ની એના પતિને ભાખરી આપી સવારમાં નાસ્તામાં, મમરા આપ્યા. આ ભાઈ એક બટકું ભર્યા ભાખરીનું, મીઠું નથી નાખ્યું કે? આ પ્રશ્ન પૂછ્યો. એની પત્ની કે ઉતાવળમાં હું રહી ગયો છે, તમે મમરાને ચા જમો ને, લોટી ગરમ છે, હમણાં 5 મિનિટમાં તમને નવી ભાખરી બનાવીને આપો, એ પડી રહેવા હું જમી જશે. બરાબર કીધું કે ના કીધું? આમાં કઈ અજુકતું લાગ્યું તમને? આ ભાઈ હું બોલ્યો જાણો છો? ગવર્મેન્ટમાં નોકરી કરે, ભણેલો માણસ, એના પપ્પા શિક્ષક છે. આ મેં સાંભળેલો પ્રસંગ નથી, એના અનુભવેલાના ઘરમાં બેસીને સાંભળ્યો છે. એનો પતિ કે તારા હાથની ભાખરી હું જિંદગીમાં નથી ખાવી અમારે. કેવો ઘાતક શબ્દ વાપર્યો, કયો એના પત્નીને. હજી 2 મહિના થયા છે, અને મારી મમ્મીની ફરિયાદ કોઈ દે મને કરીશ નહીં જો જિંદગીમાં કે છે. આ 2 પ્રશ્ન કર્યા એની. ઘરના બધા દુઃખ કોઈની પત્ની સહન કરે, પણ એનો પતિ જ્યારે એને છોડે ને તારી નો સહન કરે, કારણ કે એને અર્પણ થઈ છે ને પતિને. આ તો એના પતિના જાણીને હાહુ હારાની સેવા કરે છે. હવે ભાઈ શું કર્યું, એના પપ્પા તો શિક્ષક હતા, જતા રહ્યા. ભાઈ જતો રહ્યો, એની હાહુ પેલી છો એ શાક લેવા ગઈને, આ બેન હતા ને પંખે લબડે ધામમાં જતા રહ્યા. એ જ રૂમમાં એ પંખો અમને બતાવ્યો. હવે એ છોકરીના મામા છે ને ગાંધીનગરમાં બહુ મોટા ઓફિસર છે. એના મામા આખા ઘરને જેલમાં નાખી દીધું છે. છૂટવાની કોઈ શક્યતા જ નથી કે મારી ભાણીને આ લોકોએ ખોટી રીતે મારી છે કે છે. હવે જે બન્યો એ છોકરીનો થોડો હું કામ આવો નિર્ણય લેવો જોઈએ, એના પપ્પાને ઘરે જતું રહેવું જોઈએ. પડ્યું તારું ઘર, જિંદગી કાંઈ એના માટે જીવી છે આપણે? દુનિયામાં ઘણા બધું સેટ થઈ જશો. દુખાયું તો આવા નિર્ણય ના લેવા જોઈએ, પણ જે થયું એ. હવે એ ભાઈ જેલમાં છે, કોણ ને મીઠાવાળી ભાખરીને માછી ખવડાવતી છે? હવે થોડીક ધીરે જો શબ્દો કેવા બોલ્યા માણસ. આ તમને પારિવારિકની જ વાત કરી છે કે કેવો માણસ, ભણેલા માણસો છે અને કેવા શબ્દો વાપર્યા. જિંદગીમાં મારી મમ્મીની, હવે એને કોઈ પણ પ્રશ્ન થયો તો ફરિયાદ કોને કરે? એના પતિને કે, મનનું દુઃખ કોને કે? ધીરે ધીરે માણસને એના પરિવારમાં સેટ કરવા પડે. કોઈ પણ પત્ની આવી ઘરમાં નવી
એના દીકરાની, તો અજાણ્યા પરિવારમાં એની પ્રવેશ કર્યો છે. એનું ગામ જુદું છે, એ ગામમાં રહેણી કેણી જુદી હોય, કોઈક વાર દૂર હોય તો એના માતા પિતાનો ઉછેર જુદો હોય, એના વિચારો જુદા હોય, એને પૈસા, આવક, એજ્યુકેશન બધામાં ફેર હોય. આવા પરિવારમાં સેટ થતાં થોડીક વાર લાગે અને પ્રેમ, હેતથી, લાગણીથી એને ઘડતર કરવું પડે. પણ તો પછી બાજુના ઘરે નિંદા કરવા જાય, કંઈક બોલે, ટોકે, આડું બોલે, અને એને સમજવું જોઈએ. હવે મેં પરિવાર સ્વીકારી લીધો છે તો એના સાસુ સસરા એના મા બાપ છે. હવે ઘરમાં બધાને સંતોષ આપવો જોઈએ, એની રુચિ પ્રમાણે કરવું જોઈએ. ઘરમાં થિયરી બદલવી ના જોઈએ. જે હાલે એ ચાલુ છે. અમને બાપા બદલી કરે બીજા મંદિરમાં મૂકે ને, પ્રમુખ સ્વામી ખાસ કહે છે, બાપા કે 6 મહિના વર્ષ સુધી એક શબ્દ બોલવો નહીં. જે મંદિરમાં જે સિસ્ટમ હાલતી હોય એ પ્રમાણે જ હાલવા દેવી, ફેરફાર કરવા નહીં, સજેશન ના કરવા. વર્ષ એમનેમ જ રહેવું, પછી ધીરે રહીને કહેવું પેલા જોવો તમે. આપણે નવા ગયા હોય ને આમ કરો, તમારે આમ ન કરવું જોઈએ. કોઈકના ઘરે જાય તો સલાહ દેવા મળે. આપણે તો સલાહ મફત હોય દે જ કરે બધાને, ન જોતી હોય તોય. ઘરની અંદર એવું વાતાવરણ આપણે રાખવું જોઈએ, પ્રેમ, લાગણીને હેતવાળું. તમારા બાળકો હોય બધા વિટાઈ વળે જ, રાહ જોવે, તમારે વગેરે ભાવે નહીં. નહીં ધર્મમય જીવન આપણું હશે ને તો માણસમાં સદગુણો આવશે. સદગુણો હશે ને તો જ પરિવારમાં પ્રેમ અને હંપ રહેશે. નકર તમે શબ્દોથી પ્રેમ નહીં મળે સાચો. આવા બહુ બધા પ્રસંગો દુનિયામાં રોજ બરોજ બને છે. 500 પરમહંસો આપણા થઈ ગયા, અત્યારે 200 સંતો રહેશે સારંગપુરમાં. ઝઘડો કોઈ સાંભળ્યો તમે? ઊંચા અવાજે બોલતા નહીં સાંભળ્યા. કેટલો પ્રેમ છે કાબીજીને. હવે આ શ્રીનિવાસ સ્વામી છે તો ગરાસિયા દરબાર છે, ઊંચા કુળમાંથી આવ્યા છે. એનો આખો પરિવાર શાસ્ત્રી મહારાજના વખતનો સમર્પણ પરિવાર છે આપણી સંસ્થાને. બધા સાધુ છે, થોડા લુકડી. એના ભાઈ બાબુભાઈ છે ને આખી બીએપીએસ સંસ્થાના મેન ઓડિટર છે. કે દિલ્હી ને કલકત્તા સુધી બધું ઓડિટ, 1 રૂપિયાનો પગાર લીધો નથી, 40 વર્ષથી ઓડિટ કરે છે. અને એક ડાઘ નહીં જીવનમાં. આખું કુટુંબ, બધા ભાઈઓ. હવે હું તો ગામડામાંથી, આપણે તો બહુ ભણ્યા ના હોય. હવે અમારી જોડે એટલું હેત રાખે, જો ભાઈઓમાં ન હોય ને એટલું સંતોને હોય છે કે નથી હોતું. અમારા સાધુ માંદા પડે, સંતો તરત સારવાર કરે, ધોત્યા ધોઈ દે, એને કે ફ્રૂટ લઈ આવે, મગનું પાણી લઈ આવે, બધી ધ્યાન રાખે. તમારે ગામડામાં કોઈક માંદા પડ્યા હોય ને, બિચારા વાડીએ જતા રહે, ચૂલા પર ખીચડીને તપેલી છે, ભૂખ લાગે ખાજો ને, પાણી કળશો હેઠે મૂક્યો ખાટલા હેઠે, એમ હાજે આવશું, બિચારા પડ્યા કહે દાદા. સંતો અહીંયા બધા ધ્યાન રાખે. બાપાએ ઘડતર કર્યું છે આ બધાનું, ભેગા રાખે છે બધાને અને પ્રેમથી રાખી શકે છે. સંપ વગર તમે ગમે તેટલું તમારી આગળ હશે ને, અને સંપ એમનેમ નથી રહેતો પરિવારમાં, પ્રેમ જ આપવો પડે, બીજું કાંઈ કરાય નહીં. દોષો બધા માફ કરી દો, ભૂલી જાઓ. રામચંદ્ર ભગવાને આ માર્ગ લીધો છે. કાંઈ કરાય નહીં ને બાળક જન્મ્યા પહેલા સંસ્કારો દેવા જોઈએ ને. એકદમ એના પેટમાં બાળક હોય ને ત્યારથી એની માતા સજાગ થઈ જવી જોઈએ. એને ટીવી જોવાય નહીં, ફેલ્યો બધા દ્રશ્યો. એવું વાંચન ના કરવું જોઈએ, મેગીજન છાપા ખરાબ કાંઈ. કોઈની નિંદા ના કરવી જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ. ધર્મમય જીવન રહે. બાળક જન્મે ત્યાંથી એને સંસ્કારો દેવા મળવા જોઈએ. તો એ બાળકો સારા તૈયાર થાય સંસ્થામાં. કારણ કે તમે આજે છે ને, છોકરા તમારા સહારે છે આજે, તમારા બાળકો, બરાબર છે ને? પણ એક સમય એવો નહીં આવે કે તમારે એના સહારે આવવું પડશે. અમુક ઉંમર પછી, અમુક ઉંમર થાય. એમને ગાંધીનગરમાં એક ભાઈ પૂછ્યું કે ભાઈ ક્યાં નોકરી કરો છો? તો કે મારા છોકરાની ફેક્ટરીમાં. છોકરાની ફેક્ટરીમાં એના પપ્પા સર્વિસ કરે છે. તમે કલ્પના કરો આ દ્રશ્ય. છોકરો શેઠ અને બાપ નોકર બની ગયા ના પિતા. ટિફિન લઈને આવે બિચારા. હું કરવાના પૈસાને કયો? શરમ ન આવે? એના પપ્પા નોકરી કરે એની ફેક્ટરીમાં, એ છોકરાને શરમ ન આવી જોઈએ? એન્જિનિયર બનાવ્યો, બધું બનાવે. એક છોકરી આર્કિટેક્ટ થઈ છે અને ડૉક્ટર જોડે લગ્ન કર્યા. એ ડૉક્ટરના મમ્મી ભેગા રહેવા આવે, ના પાડી દેતી. એના પપ્પા ધામમાં ગયા, પછી માજી ક્યાં રહેવા જાય? એક જ દીકરો છે ને. પેલી આર્કિટેક્ટ થયેલી છોકરી, હું એના ઘરે જમી આવ્યો છું, પટેલ છે આપણા, ના પાડી દીધી, તારી મમ્મી ભેગી ના જોઈ. કે મારી મમ્મી નડે છે, તને કચકચ કરે છે, ગંદકી કરે, સલાહ આપે છે, એ કાંઈ નથી કરતા. પણ આપણે બેને જ રહેવાનું. કે મારી માએ પેટે પાટા બાંધીને મને ડૉક્ટર બનાવ્યો, મજૂરી કરીને, એને ક્યાં વૃદ્ધાશ્રમમાં મૂક્યા? એને લઈને હું છું. પહેલી સમજે જ નહીં. આ ડૉક્ટર ખટાર બેસીને ભાગી ગયા બીજા શહેરમાં, એમને હોસ્પિટલ મૂકી. અને એના ભાઈબંધોને કીધું 4 ખટારા લઈને જાઓ, મારો બધો સામાન લઈ આવો. આજે કોર્ટમાં કેસ હાલે છે. હવે એ છોકરી બીજે જશે, ત્યાં એકલી જ આવવાની છે, અને મા બાપ હશે તો શું કરશે ત્યાં? જો એના પપ્પાએ આર્કિટેક્ટ બનાવી પણ જીવન જીવતા નથી શીખવાડ્યું, એવું છોકરામાં સમજવાનું. એવું નહીં કે દીકરીમાં જ હોય છે. થોડુંક સહન કરવું પડે, આપણે જતું કરવું પડે, મનનું મૂકવું પડે. આપણે ઉતાવળા આકડા એકય વાતમાં નહીં થવાનું. ધીરજ અને શાંતિ રાખવાની. દરેકના દિવસો કાયમ એક સરખા નથી. આજે ઘરમાં કંઈક બન્યું, તમે મૂંગા થઈ જાઓ થોડો ટાઈમ, અઠવાડિયા, મહિને, 2 મહિને, 6 મહિને વાતાવરણ બદલાઈ જશે પાછું. કોઈ આવેશમાં નહીં આવવાનું. બાપાએ આ જ ધીરજ, બહુ ધીરજ રાખી છે પ્રમુખ સ્વામી, અતિ ધીરજ રાખી છે. બાપા જમવા ગયા ને, ટપાલ લખી હતી ને, અને જમવામાં રસોઈ બનાવીને કહી રાખેલું પ્રમુખ સ્વામી, પુનાસ ગામમાં, માતર તાલુકા, પ્રભુદાસભાઈ ગઢવીને ઘરે.
12:30 ગયા ને બાપા કે રસોઈ તૈયાર છે કે લાકડા ફાડી રાખ્યા છે અને ઘઉં સાફ કરી રાખ્યા છે. બપોરનું જમવાનું બપોરે 12:30. શું થાય? પ્રમુખ સ્વામી હસી પડ્યા. સ્વામી કેવો ઘઉં સાફ કરી નાખ્યા તો વાંધો નહીં આવે, હમણાં થઈ જશે કે બોલીએ કો તમે, હું બોલીએ કે 12:30 વાગ્યા બપોરના. બહાર દળાવા જવાનું, ઘરમાં ઘંટી નથી. એ કે જાડા દળાવા ઝીણા કે છે, તમે કહો પછી દળાવી બાપાને કે. બાપા કે તમે કહો ને કે લાડવા કરવાના છે, કોઈ કરે? પ્રમુખ સ્વામી જાતે મુઠિયા તળાઈ ગામમાં તડકામાં બેસી 2:30 વાગે જમવા બેઠા અને હસતું જ મોટું દાદાને બાજુ બેહારીને 3 લાડવા ખવડાવ્યા. સંતોન કે તમે જમો બધાય. થાયા પડતી આપણે ખાઈ મોઢું બગાડે, અમે કરીએ જ નહીં રસોઈ. 2 કેળા કંઈ ખારી સિંગ ખાકડો મારી લઈ, શરબત પી લઈ, તમે દળાવજો કાલ છે દળાવ જાડું ઝીણું થઈ જાય કે ન થઈ જાય. બોલો આ આપણું લેવલ આ જ છે. પ્રમુખ સ્વામીને તો આવા બહુ બધા અનુભવ છે, પણ ધીરજ લગે નહીં એમની. સ્થિર પુરુષ રે, એકદમ સ્થિર. બધાને હેત પ્રેમ અને ઘસાણા છે દરેક માટે. રાતો રાત પધરામણી કરી છે. બાપા નડિયાદ હોતા હતા ને પીપલગના હરિભક્તો આવ્યા કે બાપા અમારે પધરામણી એક બાકી રહી ગઈ. બાપા પધરામણી કરીને રાત્રે 11:30 વાગે મંદિરે પહોંચ્યા રાતના. અને મનુભાઈ આવ્યા કે સ્વામી એક ઘર રહી ગયું. અમે એને કહેવું જોઈએ ને એ વખતે તો વિવેક સાગર સ્વામી કે કાલે આવશું કે બાપા એની તૈયારી કરી છે. સ્વામી કેમ તૈયારી કરી? તો હાલો આવી જઈ કે હું તૈયારીમાં હોય પધરામણીમાં. રકાબી મોરસ કાઢી હોય, દીવો કર્યો હોય, એમાં હું તૈયારીમાં હોય, ગાડલું પાછળ હોય. એ કે તૈયારી કહેવાય? રાત્રે બાપા જઈને એ ગામમાં જઈને પાછા નડિયાદ આવીને હોતા. આ પ્રસંગ એટલે કે તમારે અનુકૂળ થઈ જવાનું. કાંઈક તમે ભૂલી ગયા લાવવું બજારમાંથી અને ઘરમાં ક્યાંક નથી લાવ્યા, ભૂલી ગયો નહીં કહેવાનું. હમણાં જાઉં છું લેતો. યોગી બાપા અમારે કહેતા કે લાડુડી ખૂટી ગઈ હોય ને મંદિરમાં પહેલાં ખૂટી જતી, ડબ્બામાં હોય અને કોઈ માગે ને પ્રસાદ, એમ નહીં કહેવાનું ખૂટી ગઈ, એમ ડબ્બામાં હાથ નાખવાનો, પછી એને કહેવાનું તો ભાઈ ખલાસે. તમને ખબર હોય ને તો હાથ નાખવાનું. નકર એને શું થાય કે બાર જવાબ દે, નથી દેવું એટલે કે ખૂટી ગયું એમ. યોગી મહારાજ આવું કહેતા. ડાંગરામાં બાપાએ રસ કાઢ્યો, હરિભક્તો આવ્યા, બધો જમાડી દીધો. પહેલી ને છેલ્લી 1 વાર કેરીઓ આવી આખા મહિનામાં. ઓચિંતા આવી ગયા હરિભક્તો. બાપા કે રસોઈ તૈયાર છે, આવી જાવ. અને સ્વામી રાત્રે બપોરે 1:30 વાગે ખીચડી બાફીને ખાધી, રસ સાખ્યો નહીં. યોગી મહારાજ રાત્રે 1:30 વાગે બસ જમાડી છે, સેવાઓ જ કરી છે. કોઈ પણ માણસને, જગદીશભાઈ હતા, બ્રાહ્મણ હતા, યોગી બાપાના સેવામાં આવ્યા. ગોંડલ યુવક હતો, જગદીશ ત્રિપાઠી નામ હતું એનું, બાપાના ભાગમાં આવે છે. તાવ ચડ્યો રાત્રે. યોગી મહારાજ એનું માથું દબાવવા બેસી ગયા. રાતના ઉઠીને કલાકે આંખો ખોલી કે બાપા તમે, મારા પપ્પાએ તમારી સેવા કરવા મોકલો છો મને વેકેશનમાં. બાપા કે બોલશો નહીં, સુઈ જાવ. તમને સવારે સાસરીમાં તાવના ભૂકા બોલે છે, 2 વાટકે શિખંડ જમાડી જેવો તમને બપોરે કે પેલા ઊભો થઈ જાય કે નહીં તાવમાં. સ્વામી ક્યારેય મોડી વાત ના કરે બધાને. આ તો બિચારા ઘરમાં વડીલને કંઈક થાય, ખાખા કરો ભાઈ, માંદાત પડો ને, સાજ ખાધી છે, ઠીકડું કર્યું છે, બિચારાનું મન કેવું થઈ જાય આવું બોલો એટલે. અને આખા ઘર સાંભળે એમ બિચારાને ઉતારી પાડે. હમણાં એક ગામની અંદર, ગઢડાની નજીકનું ગામ છે, 68 વર્ષના માજી કેરોસીન સાટીને હળગી ગયા. મહિના પહેલા તેને ઘરે જમી આવ્યો હું. એ ધામમાં ગયા એટલે મહિના પહેલા, એટલે આ વાતને 6 મહિના થઈ ગયા, પણ હું જમીન નીકળ્યો ને મહિના પછી આવું થયું. એના પતિ અને જે રીતિ અને વલણ કરતા હતા, ગાળું દેતા હતા, કોકવાર પાટું મારે. 68 વર્ષના માજીને. એક આપણા પટેલ છે જેને 2 જેસીબી છે, 100 વીઘા જમીન છે, 4 ટ્રેક્ટર છે, અને પટેલ છે. મેં એની રસોઈ 5 વાર લીધી છે. ગામમાં હું જાઉં છું અવારનવાર. 70 વર્ષના માજી દવા પીને મરી ગયા. આ લાખિયાણીમાં એક 65 વર્ષના ટાંકામાં પડીને મરી ગયા. આ ઘરે ઘરે પ્રશ્ન છે. આ એવું નથી કે નથી. બિચારા 70 વર્ષ મજૂરી કરીને છોકરાને મોટા કર્યા. થોડુંક સહન કરો, સમજી શકો. થોડું દીકરાના પત્ની હોય તો એને સમજાવો, તમે થોડું સમજો. હોય સ્વભાવ. હવે એ બોલે ને એનો ધ્યાનમાં જ નહીં લેવાનો. આ કારણ આ કરવાનું, એ હાજે ભૂલી ગયા હું બોલવું. મને આમ કીધું તેમ કીધું કે હવે સ્વભાવ પડી ગયો, ક્યારેય ન સુધરે. ઉંમરવાળા આગળ આશા નહીં રાખવાની મા બાપ આગળ, કે એની પ્રકૃતિ બદલાય ન બદલાય. અમુક ઝાડવા મોટા થઈ જાય પછી વળે નહીં, પાકા ઘડે કાંઠા ન ચડે. આપણે સમજવાનું. હવે એને સમજાવવાની કોશિશ ન કરાય આપણે. તમે વડીલ થશો નહીં, પ્રકૃતિ ઘર કરી જાય. એક ભાભા હતા ને, બોલ બોલ કરે ઘરમાં. ઘણી વાર એવું હોય બધું. હાળો આવ્યો હોય ને તમારા, કે બની હાળા રૂમમાં બેઠા, ત્યાં ભાભા આવીને બે ખુરશીની હું વાતો કરો છો, બોલાય અને ત્યાં જવાય રૂમમાં. પહેલાં તમારે શું જરૂર છે હાળા બનેવી હું વાતો કરે છે? સાના મને ત્યાં રૂમમાં બેઠું જ રહેવાય. આપણે આરામ કરો, નો ફાવ મંદિરમાં બેહો. પછી છોકરાને બોલતા બંધ થઈ જાય. હાળા બનેવી અમુક વાતો કરતા બંધ થઈ જાય. દાદા આવે ને ત્યારે કેમ બંધ થઈ ગયા પાછા? સમજી જવું જોઈએ કે બંધ થઈ ગયા એટલે મારે નથી બેહવાનું. એટલે અમુક માણસો ને ભાષા નથી સમજી શકતા. આ બધું ઘરમાં આવું છે, આ બધું કેવું છે, રેડીમેડ સ્ટોર જેવું છે ભાઈ. આ કંઈ માપ ન હોય કપડાને, જેને લાગુ પડે ને પહેરવાના. બધાને ઘરમાં બધું નથી હોતું આમાં. થોડુંક હોય ટાઈમ થઈ ગયો છે, આપણે જલ્દી ટાઈમ થઈ ગયો છે. આજે 2 દાડા રહ્યા આવે. આ તો ના એટલું પૂને 2 દાડામાં હું આ તો તમે બધા જાણો જ છો અમુક તો. પણ મનના ચોર એવા છે ને કે આપણે સ્વભાવને વશ થઈ જાય છીએ.
ઘણી વાર બોલ્યા પછી પસ્તાઈ આપણે ન બોલ્યા હોત તો સારું હતું. આ છોકરાને એની મમ્મી મારે ને પછી છોકરો રડે ને અને રિહાઈને ખાવાનું આવે શું કે હું કોઈ દે નહીં મારું, મારી ભૂલ થઈ ગઈ છે, પણ અઠવાડિયામાં 3 વાર તો કર્યું જ હોય પાછું આવું. પછી માફી માગે ને એની કરતાં મારવાનું બંધ રાખવાનું પૈસે. અમારા ગામડામાં હાવણીઓ લઈને વાહે થાય જાણે કૂતરું આવ્યું ઘરમાં, બચારા છોકરા ભાગે બજારમાં. હવે એ છોકરાના ઉછેર હારા થાય, બીવે નફટ થઈ જાય બધા. મારે કોઈ સુધર્યું દુનિયામાં? કેટલા પોલીસ મારે, કોઈ સુધરે જ? પ્રેમ હેત એ એવી રીતે રહેવું જોઈએ આપણે, આનંદમાં જ રહેવાનું. પ્રેમ આપવામાં ક્યાં પૈસા ઓછા થઈ જવાના છે? ઓગળી જ જવું પડે. ઘરના વડીલ હોય ને એને ઓગળી જવાનું ઘરમાં, એને કોઈ આશા અપેક્ષા રાખવાની નહીં. આ સંસ્થામાં વધારે બાપાએ સહન કર્યું છે. બાપાએ જિંદગીમાં ક્યારેય પણ કોઈ ફરમાઈશ નહીં અને કોઈ ફરિયાદ કરી નથી. કોકની ભૂલ માથે લઈ લીધી છે અને બધાને આગળ કર્યા છે. એક સાધુને આખા મંદિરો આપી દીધા કોઠારી તરીકે, કરોડોના વહીવટ આપી દીધા, દિલ્હી બાંધી દીધું. સ્વામી નીકળી ગયા, 1 વર્ષ સુધી બાપાએ ફોરે નહોતો કર્યો. આવડું મોટું દિલ્હીનું અક્ષરધામ બાંધ્યું અને સ્વામી કોઈ તે પૂછે નહીં. લોકો શું અભિપ્રાય આપે છે, દાન પુણ્ય આવે, રિકવરી થાય છે કે નહીં, રોકાણ કે કશું કાંઈ પ્રશ્ન જ નહીં. આપણે એવું બાંધ્યું હોય ને ખસિયત નહીં નથી. અધરાલી હેઠા લાવવા પડે વજન બાંધીને અને ઉભરો આવી જાય. હા, એક તાંબલો બાંધ્યો હોય તો સ્વામીને તો કંઈ નહીં, આપી દીધું કોઠારી, બસ કરે વહીવટ, નીકળી જાય, કશું જ નહીં. ઘરમાં ઘણા બોલે મારી વગર ઊંધું મારશે, આમ મારશે, તેમ જતા રહ્યો છે. ઊંધું મારે પહેલાં જોવો જ ખરા, 5 વર્ષ જાઓ. કોઈ ઊંધું તમારા દાદા એવું બોલતા હતા, ઊંધું માર્યું કંઈ તમે? આમ તે હું નહીં વનતા ખબર પડશે. ઘરમાં એવું બોલે અમુક ગામડામાં. અત્યારે નહીં ખબર પડે, જ્યારે હું નહીં વનતા તમને ખબર પડશે. તે ટ્રાય તો કરો તમે. મેં સનાતન સ્વામીને કીધું, અમે ગમત કરી હતી, મારી જોડમાં 16 વર્ષ છે. મેં કીધું તમારી વગર હું જીવી ન શકું. એ કે એવું કંઈ ન હોય મને કે. અમે ગમત કરતા હતા. મેં તમે ધમા જાણ હું જીવી જ ન શકું. એ કે ખોટી વાત. મેં તમે ટ્રાય કરો હાલો. એ કે મારે ટ્રાય જ કરવી, 100 વર્ષ રહેવાનું છે, સેવા કરવી 100 વર્ષ. એમ આપણે કોઈ કાંઈ ઊંધું નથી મારતું, બધા સારું કરવા જ આવ્યા છે. કોઈનું ક્યારેય અહિત કરવું ના જોઈએ. સમાજના કોઈ વ્યક્તિને ખોટો માર્ગ લેવો ન જોઈએ. કોઈને દબાવવા, હેરાન કરવા, કોકની વાત કોકને કરવી, એના હૃદયમાં ક્યારેય શાંતિ થાય નહીં, પરમાત્માની પડકે ખસી જાય. કોઈ પણ ધર્મના માણસ હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈનું અહિત ક્યારેય કરાય નહીં. આપણે કોઈની નેગેટિવ વાતે ના લેવાય. આપણે કોકથી બોલાઈ ગયું, કહી ગયું, તેના અવળા અર્થ ના કરવા જોઈએ. આપણે ઘરમાં બધું પોઝિટિવ લેવાનું. આપણે એની આનંદ હોય છે. માણસ અર્થઘટન અવળા કરી પછી એ દુઃખી થાય. સમાજમાં બધાનું સારું કરીએ તો આપણું સારું થાય, દરેકની સેવા થાય, દરેક માટે સારો ભાવ પ્રેમ રહે.